ત્રણ છોકરા હતા એ ગુજરી ગયા, મારા પતિ એ ગુજરી ગયા, હું એકલી. મુને લાડ રે લડાવતી કહી જશોદાનો જાયો. કમાવાનું કોઈ નહીં, કામ કરવા જઈએ તો ઢેચણ દુખ. તો ઘર કેમ હાલે? 1250 રૂપિયા આવે છે, એની ઉપર હું ચલવું છું. માતારા પાલવના છાયા જેવો બીજ મળશે નહીં આવો છાયો. અત્યારે કેટલું વસ્તુ છે? વસ્તુ તા લોટ, બીજું કશું નહીં. છાયા જેવો બીજ મળશે નહીં. એનાથી તકલીફ પડે તા બીજું શું કરીએ કે. બાને ઘરે અનાજ કરિયાણામાં કોઈ વસ્તુ નથી, બધી વસ્તુ ઓલમોસ્ટ પૂરી થઈ ગયા જેવી જ છે. કેટલા વર્ષથી આવી રીતે? 13 વર્ષ. થયો જો અરે ખોળે બેસી તારા માડી હું તો અમૃત જામણ થયો જો. ખુશ થઈ ગયા ને? ખુશ થઈ ગયા હો. 2-3 મહિના હવે તમારે ચિંતા નહીં? ચિંતા નહીં, 2-3 મહિના સુધી ચિંતા નહીં મારા. દાદીને જે પણ જરૂરી હતું એ પ્રમાણે અનાજ કરિયાણાની વ્યવસ્થા કરી છે. અને આજે આ સ્પેશિયલ કીટ ઓસ્ટ્રેલિયાથી રામ ભરોસે સહયોગ મળ્યો છે. તો જે પણ દાતાએ સહયોગ કર્યો એમનો ખૂબ ખૂબ આભાર. કે તો બા આજે અનાજ કરિયાણું છે ને આ આપણને એક દાતાએ રામ ભરોસે આપ્યું છે. તો શું કહેશો એમને, શું આશીર્વાદ આપશો? જોવા પણ સુખી રાખે ભગવાન. તો 2-3 મહિના તો ઉપાધિ નહીં ને? થેન્ક યુ સો મચ. તમારા દ્વારા આજે આ દાદીને જે પણ જરૂરી હતી એ પ્રમાણે અનાજ કરિયાણાની કીટ આપણે પહોંચાડી છે. તો આવી રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો. રીલ્સને વધુમાં વધુ શેર કરજો. મીઠો દરિયો જો ઓ ભીનામાં પોતે સૂઈને મને સુખ